મામલે સૌથી મોટો ધડાકો। સમગ્ર કૌભાંડ 400 કરોડનું હોવાનું ખુલાસો। 120 કરોડ રૂપિયા લોકોને આપવાના બાકી હોવાની જાણકારી અપાઈ। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં કામ શરૂ કર્યું હતું। 2020માં 10 કરોડ વાઈફાઈ કોઈનમાં રોક્યા હતા। 10 કરોડના 18 કરોડ થયા હતા। બાદમાં અલગ અલગ ડિજિટલ કરન્સીમાં રોક્યા। ડિજિટલમાં રૂપિયા ડૂબવાની બીકે રોકાણ અટકાવ્યું। ડિજિટલના બદલે મિલકતમાં રોકાણ કર્યું। ઝાલા પાસે હાલ 500 USDT છે। ડોંગલના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો હોવાની જાણકારી। नहीं 6000 करोड़ तो जे ते वखते फरियादीए लखावेલું હતું બરાબર પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો તો એમાં તો લગભગ 400 થી 450 કરોડ જેટલું। हमारा संवाददाता नवीन झा વધુ જાણકારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નવીન, કઈ કઈ હકીકતો પરથી પડદો ઊંચકાયો છે? દીપા, સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે એક્સક્લુઝિવ માહિતી છે તે આધારે વાત કરીએ તો આ કૌભાંડ માત્ર ને માત્ર 350 થી 400 કરોડનું જ છે। જે 6000 કરોડની વાત હતી, પરંતુ 6000 કરોડનું કૌભાંડ નથી। સાથોસાથ અત્યારે 120 કરોડ રૂપિયા જે છે તે ચૂકવવાના બાકી છે રોકાણકારોના, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આપવાના છે, પરંતુ તેની સામે તેને કરીબન 120 થી 130 કરોડની મિલકત પણ વસાવી લીધી છે અને તે તેના નામે છે, તેના પરિવારજનોના નામે છે। એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। સૌથી મોટી વાત કે અત્યાર સુધીમાં લોકોને સવાલ હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કઈ રીતે આ ફિલ્ડમાં આવ્યો અને આટલા મોટા કરોડોનું કઈ તેને આખું સામ્રાજ્ય ઊભું કર્યું। ત્યારે મળતી માહિતી પ્રમાણે 2020માં તેને સૌથી પહેલા 10 કરોડ લોકો પાસેથી લઈને ઇન્વેસ્ટના નામે અને વાઈફાઈ કરીને એક કરન્સી હતી, ડિજિટલ કરન્સી, તેની અંદર તેને ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા। ત્યારબાદ તેને 18 કરોડ રૂપિયા મળ્યા। જોકે 18 કરોડ તેને નાખીને અન્ય ડિજિટલ કરન્સીમાં તેને નાખ્યા અને એના બે રૂપિયા એને મળ્યા। પરંતુ જે વારંવાર આ કંપનીઓ જે છે ડિજિટલ કરન્સીની તે બંધ થઈ ગઈ હોવાથી તેને બીક હતી કે ક્યાંક ને ક્યાંક આ રૂપિયા ડૂબી ના જાય। ત્યારબાદ તેને પોતાના આખો સામ્રાજ્યને જે જમીની સ્તર એટલે કે પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા, પ્રોપર્ટી બનાવી, મિલકતો લીધી અને ત્યારબાદ તેને અલગ અલગ જે બીઝેડ સોસાયટી છે અથવા બીઝેડ તેની જે બેંકો છે તેની શરૂઆત કરી છે। જોકે વચ્ચે કોરોનાનો સમય તેના માટે થોડોક અઘરો હતો, પરંતુ ત્યારબાદ તેને જે તેજી પકડી અને લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે જે આખી ઘટનાક્રમ તેને સામે લાવ્યો છે તે ખૂબ જ મોટું હતું। જોકે અત્યાર સુધીમાં તેને અનેક લોકોને રૂપિયા આપ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। 350 કરોડ રૂપિયાનું આ કૌભાંડ જે છે તે હાલ સામે આવી રહ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે કિરણસિંહ ચૌહાણ નામના જે વ્યક્તિના ફાર્મ હાઉસમાં હતો અને જે માહિતી મળી રહી છે કે ડોંગલના આધારે તે પોતે ડોંગલ વાપરી રહ્યો હતો। 3 ડોંગલ પોલીસે કબજે પણ કર્યા છે। એ ડોંગલના આધારે તેના સુધી પોલીસ પહોંચી શકી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે। એટલે કહી શકાય કે દીપા, જે ઇનસાઇડ સ્ટોરી છે કે કઈ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ ફિલ્ડમાં આવ્યો અને કોણ કોણ તેની સાથે હતા તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। આભાર નવીન, જાણકારી આપવા માટે। બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમના મોટા ખુલાસા। હાલ 450 કરોડનું કૌભાંડ હોઈ શકે। લાખોના રોકાણ પર મોંઘી દાટ ગિફ્ટ આપતો 11,000 ધારકોએ રોકાણ કર્યું હોવાની માહિતી છે। 100 કરોડ તેણે લોકોને નથી ચૂકવ્યા। ભૂપેન્દ્રએ 100 કરોડની મિલકત વસાવી છે। સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ ચાલી રહી છે। ડિજિટલ કરન્સીને લઈને તપાસ ચાલી રહી છે। મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે। અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે। એટલે દરેક અમારા જે અધિકારીઓ છે, ટીમ છે, એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય, જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય, તો એ પણ એક તપાસ કરી રહ્યા છે।